હોલ ખાતે સમસ્ત કચ્છ રાધનપુર પોલીસ સમાજ ઠાકોરનું સંમેલન યોજાયું, જેમાં બંધારણના નીતિ નિયમો મુજબ પોલીસ સમાજે નક્કી કરેલું કે ભાઈ એમાં બંધારણના મુદ્દા છે 15 મુદ્દા. સગાઈ વરપક્ષ તરફથી 21 વ્યક્તિઓ જઈ શકશે. સગાઈમાં ભેટ તરીકે ₹1 નારિયેલ એક જોડી કપડાં આપવાના રહેશે. સગાઈમાં દીકરીઓને મોબાઈલ આપવા પર પ્રતિબંધ. જાનમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓ સામેલ થઈ શકશે. જાનમાં સનરૂફવાળી કાર લાવી વાહનોની કતાર કરી રસ્તો રોકવા પ્રતિબંધ રહેશે. પ્રસંગમાં ડીજે મોટા લાઉડસ્પીકરના બદલે ઢોલ વગાડવાની મંજૂરી રહેશે. હલ્દી રસમ પીઠી ભપકાદાર પ્રસંગો કરવા પર પ્રતિબંધ રહેશે. જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી. માત્ર એક પ્રકારની મીઠાઈ પીરસવી. મામેરામાં મોંઘા દાગીના લાવવાને બદલે 11,000 કે 1,51,000 સુધીનું મામેરું ભરી શકાશે. સામાજિક કૌટુંબિક પ્રસંગોમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થો ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. સમાજના નીતિ નિયમો વિરુદ્ધ ભાગીને કરેલ પ્રેમ લગ્ન સમાજ સ્વીકારશે નહીં. લગ્ન પ્રસંગે વઢામણા પ્રથાઓ સદંતર બંધ કરવાનો રહેશે. લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ શૂટિંગ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી પર પ્રતિબંધ રહેશે. લગ્ન પ્રસંગે કન્યા પક્ષને આપવાના થતા સોના ચાંદીના દાગીના, ઝાંઝર, ચૂડી, મંગલસૂત્ર, ફૂલ વગેરે આપવાનું રહેશે. આ ઉપરોક્ત મુદ્દાઓ તમામ સમાજના કોળી સમાજના આગેવાનો, સમાજના બધા હિતેચ્છુઓ ભેગા મળી આજરોજ નક્કી કરવામાં આવેલ છે. શું નામ તમારું? મારું નામ ભલાણી રઘુભાઈ રણમલભાઈ, પ્રમુખ શ્રી ગાંધીનગર ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ ગાંધીનગર. આજે જે રાધનપુર, સાતલપુર, સમી અને ગાંધીનગર સુધીના આજે જે કોલી ઠાકોર સમાજ કહેવાય છે તે આજે રાધનપુર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો હતો. આજે તારીખ 14 જે 1/2026ના રોજ બુધવારના દિવસે આજે વીર માધાતા પ્રગટ દિવસને નિમિત્તે આજે એક ઠાકોર સમાજ, જે કોલી ઠાકોર સમાજ કહેવાય છે તે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો હતો અને ભવ્યથી ભવ્ય જે કહેવાય છે પ્રથમ વખત આ રેલીનું આયોજન કર્યું. રેલી બાદ આજે મોટામાં મોટી ભવ્ય સભા યોજવામાં આવી હતી. આ સભાની અંદર આજે કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. સમાજના જે સમાજો દિવસે ને દિવસે જે મોટા ખર્ચોમાં જે જતી હોય છે અને તેને લઈને કાંઈક ને કાંઈક સમાજને મોટું નુકસાન થતું હોય છે, તેને લઈને આજે સમાજના અગ્રણીઓએ આજે જે 15 જેવા મુદ્દા જે છે તે જાહેર કર્યા હતા, જેમાં કુરિવાજો ખાસ કરીને કોઈ દારૂબંધીના મુદ્દા હતા અને સગાઈમાં ઓછી વસ્તુ આપી, લગ્નમાં પણ ઓછી વસ્તુ આપી, જેવા અનેક જે ડીજે છે, ડીજે ના લઈ જવા અને આવા અનેક જે મુદ્દાઓ છે તે મુદ્દાને લઈને આજે સમાજે એક ભાર મૂક્યો હતો અને તે ભાર તમામ જે ગાંધીનગર, પાટણ, સમી, હારીજ, રાધનપુર અને સાતલપુર, કચ્છ સુધીના આજે આ સ્વીકારવામાં આવ્યો હતો. જો કે વધુ ખર્ચને બચાવવા માટે આ સમાજનો પ્રયત્ન હતો અને આજે જે આગેવાનોએ નક્કી કર્યું છે તેને તમામ સમાજે પૂરતો વધાવ્યો હતો અને તેમનો ખૂબ સમાજના આગેવાનોનો અને સમાજનો આભાર દરેક સમાજે માન્યો હતો. આજે વીર માંધાતાના પ્રાગટ્ય પ્રસંગે અહીંયા રાધનપુર, સાતલપુર અને સમી પંથકના જે કોળી સમાજ એકત્રિત થઈ અને ભવ્ય રાધનપુર ખાતે શોભાયાત્રા કાઢી. એ શોભાયાત્રામાં મારે સંમિલિત થવાનું થયું, એનો રાજીપો વ્યક્ત કરું છું. અને એક અનુસંધાન એ છે એમાં કે જ્યારે સોમનાથની આજે 1000 વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સોમનાથ મંદિરના ધ્વંસની 1000 વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે એની સખાવતે ચડેલા સુરાપુરાઓને જે યાદ કરવાનો જ્યારે સરકારે કેન્દ્ર લેવલથી પ્રયાસ કર્યો છે, એ જ સમયે આજે માધાનતાની આ છેવાડાના વિસ્તારમાં ઉજવણી થઈ રહી છે કે જેમણે સોમનાથની સખાવતે ચડી અને પોતાને બલિદાનો આપ્યા. અને એ કોલી સમાજ કે જેણે દરેક જ્યારે પણ ધર્મયુદ્ધો થયા એમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરી, એના યોદ્ધાઓ અને એના યુવકોને જેણે છે એ ધર્મની વેદી ઉપર આહુતિઓ આપી, એ સમાજના વચ્ચે આજે ઉપસ્થિત રહેવાનું થયું. સૌથી મોટો વિષય છે કે એમણે 15 મુદ્દાઓની પ્રિન્ટ બહાર પાડી છે. પ્રિન્ટ તમે મેળવી લેજો છે. એ પ્રિન્ટ એટલી બધી અદ્ભુત પ્રિન્ટ છે કે આજે જે સમસ્યાઓ હિન્દુ સમાજ સામે ઊભી થઈ છે એને પાયામાંથી કેવી રીતે દૂર કરી શકાય, એ જે સડો લાગ્યો છે, જે લૂણો લાગ્યો છે, એને કેવી રીતે દૂર કરી શકાય એ પ્રિન્ટ દર્શાવે છે. હું આગ્રહ કરું છું મીડિયાના માધ્યમથી કે આ પ્રિન્ટ માત્ર કોળી સમાજ પૂરતી સીમિત ન રહે, આ સમગ્ર હિન્દુ સમાજની પ્રિન્ટ બને અને એ આ નાનકડા સમાજે જે આજે એક નવો રાહ ચીંધ્યો છે એ રાહ ઉપર આવતીકાલે તો બધાને ફરજ પડવાની છે, પણ જે સમયસર બધા જો પોતાને એનું અનુકરણ કરે, એનું અનુસરણ કરે. એટલે બધાને એક વિનંતી છે કે આ પ્રિન્ટને મીડિયા દ્વારા પ્રસિદ્ધ જ્યારે થાય ત્યારે એનું પઠન કરે, પોતપોતાના સમાજમાં એનું એસ્ટાબ્લિશમેન્ટ કરે, એવી ભાવના સાથે વિરમું છું. હરિઓમ તત્સત.